અહીં સ્ત્રીઓ અત્યંત સુંદર છે. એનું એક કારણ એ છે કે એ લોકો સુંદરતા પ્રત્યે પુષ્કળ સભાન છે. એ એમની બ્યુટી માટે આટલું સમાધાન કરતી નથી. એનું ડ્રેસિંગ અદ્ભુત હોય, એના શૂઝ અદ્ભુત હોય, એની ગાડી બહુ જ સરસ હોય, એની હેરસ્ટાઇલ બહુ જ સરસ હોય, એનો મેકઅપ બહુ સરસ હોય. આવું કેવી રીતે હોઈ શકે? અને 199 સ્ત્રીની વાત કરું છું. 1% સ્ત્રી કદાચ હજી મેં તો જોઈ નથી, પણ કંઈક મૂકવો જોઈએ ને ટકાવારી, એટલે મૂકી છે. આવું કેમ? અહીં હેર સ્ટાઇલનો અને મેકઅપનો, ડ્રેસિંગનો ખર્ચો સ્ત્રીઓનો મહિને 2.5 લાખ છે. ભારતીય ચલણની 5,000 રૂપિયાની એક લિપસ્ટિક એ અઠવાડિયુંમાં વપરાય છે, એટલે 20,000 તો લિપસ્ટિકમાં જાય છે. બીજું બ્યુટિફિકેશન જુદું, હેર સ્ટાઇલના જુદા, ડ્રેસના જુદા. પણ રહેશે દિલ ખુશ, એટલી બધી સુંદર રહેશે, જરાય બેકાળજી નહીં. હવે 99% સ્ત્રીઓ ઘરમાં બેસતી નથી. 99% સ્ત્રીઓ નોકરી કરે છે અને કમાય છે, પુષ્કળ કમાય છે. એક શિફ્ટ 4 કલાકની, 2 શિફ્ટ 8 કલાકની, શનિ રવિ નહીં. દરેક સ્ત્રીની મહિને આવક 10 લાખ રૂપિયા તમે ગણી લો, અને મહિનો પૂરો થાય પછી એની પાસે 10,000 નહીં હોય. એ 10 લાખ પોતાની જીવવા માટે ખર્ચી કરશે. અહીંની સ્ત્રી, મારા પપ્પા મને પૈસા આપે, મારો પતિ મને પૈસા આપે, મારું ઘર મને ભાઈ બહેન કોઈ પૈસા આપે, કોઈની વાત સાંભળતી નથી. હું મારો ખર્ચો મારી જાતે જ કરીશ, અને હું કમાઈશ, અને કમાય જ છે. અહીંની સ્ત્રીઓ કોઈ પર આધારિત નથી, અને માટે પોતાની જિંદગીને જેટલા લાડ લડાઈ શકાય એ બધા લડાવે છે.